હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે દિલ્હીની ફેમસ ચાટ રામ લડ્ડુ બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે સૌપ્રથમ આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે અડધો કપ પીળી ફોતરા વગરની મગની દાળ લઈ લઈશું। સાથે આપણે 1/3 કપ જેટલી ચણાની દાળ અને 1/3 કપ જેટલી અડદની દાળ લઈ લઈશું અને આ બધી જ વસ્તુઓને આપણે 2 થી 3 પાણી વડે ધોઈને સાફ કરી લઈશું અને ત્યારબાદ તેમાં આપણે 3 કપ જેટલું પાણી ઉમેરીને તેને 4 થી 5 કલાક માટે પલળવા દઈશું। હવે 4 કલાક બાદ તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ છે। તો તેનું પાણી નિતારી લઈશું અને એક મિક્સર જાર લઈને તેમાં આપણે આ દાળને પીસી લઈશું। દાળ આપણે આવી રીતે કોરી કોરી જ પીસવાની છે, તેમાં આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ। તો અહીં આપણી દાળ એકદમ સરસ પીસાઈ ગઈ છે અને તમે બેટર જોઈ શકો છો। આપણું બેટર કેવું સરસ તૈયાર થયું છે। આપણે આવું સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું। હવે આ બેટરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને તેને 5 થી 7 મિનિટ માટે ફેટી લઈશું। બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાશે અને તે ફ્લફી તૈયાર થશે અને તેનો કલર પણ પહેલાં કરતાં થોડો બદલાઈ જશે અને જ્યારે આપણે તેના વડા તળીશું ત્યારે તેમાં એકદમ સરસ જાળી પડશે। તો હવે આપણું બેટર ફેટાઈ ગયું છે। બેટરને ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈ અને તેમાં આપણે થોડું આવું ઉમેરી દઈશું। જો બેટર ઉપર તરવા લાગે તો આપણું બેટર એકદમ સરસ ફેટાઈ ગયું છે। તો હવે આ બેટરને આપણે 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું। હવે આપણે રામ લડ્ડુની સ્પેશિયલ મૂળાની ચટણી બનાવીશું। તો તેના માટે આપણે થોડાક મૂળાના પાન આવી રીતે ઝીણા સમારીને લઈ લઈશું। 1 નંગ મરચું લીલું સમારેલું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને થોડા લીલા ધાણા લઈ લઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું। આ મૂળાની ચટણીથી જ રામ લડ્ડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આખું જીરું, અડધી ચમચી ચાટ મસાલો, અડધા લીંબુનો રસ અને 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને તેની ચટણી બનાવી લઈશું। જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીને તેને આવી રીતે એકદમ સરસ મિક્સ કરીને તૈયાર કરી લઈશું। આપણે ચટણી બહુ પાતળી નહીં પણ આવી મીડિયમ થીક એવી રાખીશું। હવે મરચાં લઈ લઈશું અને તેમાં આવી રીતે કટ લગાવી દઈશું અને ત્યારબાદ કટ લગાવેલા મરચાંમાં આપણે થોડો ચાટ મસાલો ઉમેરી દઈશું। દિલ્હીમાં રામ લડ્ડુની સાથે આ મરચાં ખાસ રીતે પીરસવામાં આવે છે। તો હવે આપણા મરચાં પણ તૈયાર થઈ ગયા છે। તો આપણે બેટરને લઈ લઈશું અને બેટરમાં આપણે ચટણી જે તૈયાર કરી છે તેમાંથી 2 ચમચી જેટલી ચટણી તેમાં ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને સાથે આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું। હવે આ બેટરને આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું અને સાથે મેં અહીં તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે। તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે બેટરમાંથી નાના આવી રીતે વડા બનાવી લઈશું। આ રામ લડ્ડુ ખાસ કરીને મૂળાની સિઝન હોય ત્યારે બનાવવામાં આવે છે, કેમ કે રામ લડ્ડુની સાથે મૂળાનું સલાડ અને મૂળાની ચટણી ખાસ પીરસવામાં આવે છે। મૂળાના સલાડ અને મૂળાની ચટણી સાથે જ આ રામ લડ્ડુ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે। તો અહીં આપણા બધા જ વડા એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો આપણા વડા કેવા સરસ ફૂલીને એકદમ સરસ તૈયાર થયા છે। તો આ વડાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો આવી જ રીતે આપણે બીજા બધા વડાને તળીને તૈયાર કરી લઈશું। તો અહીં આપણા બધા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો આપણા વડા કેટલા સરસ નરમ અને તે કેવા સરસ જાળીદાર તૈયાર થયા છે। તો હવે આપણે જે બેટર વધ્યું છે તેમાં જ આપણે મિર્ચી વડા બનાવીશું। દિલ્હીમાં રામ લડ્ડુની સાથે તે જ બેટરમાં આવી રીતે મિર્ચી વડાને પણ બનાવીને પીરસવામાં આવે છે। તો હવે આપણે તે જ બેટરમાં આવી રીતે મરચાંને સારી રીતે કોટ કરી લઈશું અને ગરમ તેલમાં તળી લઈશું।
હવે આપણા મરચાં અને વડા બંને તળાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે તેની સાથે પીરસાતું સલાડ બનાવી લઈએ. તો તેના માટે મેં અહીં 2 મૂળાને સારી રીતે ધોઈને તેની છાલ દૂર કરીને આવી રીતનું મોટું ખમણ તૈયાર કરી લીધું છે. તેની સાથે આપણે થોડા ઝીણા સમારેલા મૂળાના પાન ઉમેરી દઈશું. સાથે આપણે 1 ચમચી જેટલા સમારેલા લીલા ધાણા, 1 નંગ લીલું ઝીણું સમારેલું મરચું અને લીંબુનો રસ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. આ સલાડમાં આપણે મીઠું નથી ઉમેરવાનું, કેમ કે મૂળામાં બહુ જ પાણીનો ભાગ હોય છે. મીઠું ઉમેરવાથી આપણું સલાડ પાણી થઈ જશે, માટે મીઠાને આપણે સ્કીપ કરીશું. તો હવે એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે આ ચાટને સર્વ કરીશું. તો સૌપ્રથમ આપણે થોડું સલાડ મૂકીશું, ત્યારબાદ તેમાં આપણે વડા અને મિર્ચી વડાને ઉમેરી દઈશું અને આ ચાટને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે તેવી મૂળાની ચટણી ઉમેરી દઈશું. ત્યારબાદ આ ચાટમાં ખાટો મીઠો સ્વાદ આવે તેટલા માટે આપણે ખજૂર આંબલીની ચટણી થોડી ઉમેરી દઈશું. આ ચટણીની રેસિપી તમને આપણી ચેનલમાં મળી જશે. હવે ફરી પાછું આપણે થોડું મૂળાનું સલાડ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે ચટપટો સ્વાદ આવે એટલા માટે થોડો ચાટ મસાલો અને થોડું લાલ મરચું છાંટી દઈશું. તો તૈયાર છે આપણી દિલ્હીની ફેમસ રામ લડ્ડુ ચાટ, મિર્ચી વડા અને સ્પેશિયલ મૂળાની ચટણી. તો તમે એકવાર આ રામ લડ્ડુની રેસિપી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રામ લડ્ડુની રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.